મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે રાત્રે સીએમ નિવાસસ્થાને ડિનર ડિપ્લોમસી થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ડિનર ડિપ્લોમસીમાં હાજર રહેશે। સીએમ, ડેપ્યુટી સીએમ અને પ્રદેશ પ્રમુખ હાજર રહેવાના છે। વિધાનસભા સત્ર સરકારની કામગીરી મામલે ચર્ચા થશે। સંગઠન મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, આજે રાત્રે ડિનર ડિપ્લોમસી થવાની છે, કયા કયા મુદ્દે ચર્ચામાં કરવામાં આવી શકે છે, કોણ કોણ ઉપસ્થિત રહી શકે છે? જી ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આજે રાત્રે ડિનર ડિપ્લોમસી થશે। આજે વહેલી સવારથી જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને આજે સવારથી તેઓ ગાંધીનગરમાં પણ હાજર છે। સ્વાભાવિક છે કે રાત્રિ ભોજન મુખ્યમંત્રીના નિવાસસ્થાને રહેશે, ત્યારે તેમની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત વર્તમાન મંત્રીમંડળના સભ્યો અને વરિષ્ઠ ભાજપના આગેવાનો હાજર રહે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। ખાસ કરીને અત્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વિધાનસભા સત્રને આવતીકાલે બજેટ છે, ત્યારે તેના પરિપ્રેક્ષમાં ઔપચારિક વાતચીત થવાની પણ શક્યતા છે। સાથે સાથે ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પરિપ્રેક્ષમાં પણ કેન્દ્રીય મંત્રી તમામ મંત્રીઓ સાથે વાતચીત કરે તેવી એક શક્યતા જોવામાં આવી રહી છે। જી હિતલ, આભાર માહિતી બદલ। તો હાલ સમાચારો